હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 26 જૂન 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી 1 માર્ક અપાવશે. ટોપ 5 પોઈન્ટ વિથ નેહા. તમે એક વખત આખો વિડીયો જોશો તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. તમે અડધું છોડીને જતા રહો છો, રાઈટ ફ્રેન્ડ્સ? ઘણા લોકોને હું જોઉં છું કે ઘણા બધા ફ્રેન્ડ્સ એવા છે કે અડધું છોડીને જતા રહે છે. ખરું ને કે તમને સારું પરંતુ તમે એક વખત વિડીયો તો જુઓ. તમે વિડીયો નહીં જુઓ ને તો તમને ક્યારેય ખ્યાલ નહીં આવે કે તમે શું ગુમાવી રહ્યા છો. તમે ચોક્કસ હું તમને એટલું જરૂર કહીશ કે તમે મારો આખો વિડીયો ના જોઈને ઘણું બધું ગુમાવી રહ્યા છો. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો, તમારી મરજીની વાત છે. તમારે ગુમાવવું હોય તો તમે ગુમાવી શકો છો, બરાબર ને? બાકી હું તો તમને એટલી જ રિક્વેસ્ટ કરી શકું છું કે મારા વિડીયો સંપૂર્ણ જોજો. તો ચાલો આજે શરૂ કરી દઈશું. આજનો પ્રથમ પ્રશ્ન: ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થનાર ગાંધીનગર કયા નંબરની મહાનગરપાલિકા બની છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજી, ઓપ્શન સી ત્રીજી, ઓપ્શન ડી ત્રીજી પાંચમી, સી પાંચમી, ઓપ્શન ડી ત્રીજી. માફ કરજો, તમારા લોકોથી હું ડિસઅપોઇન્ટ થઈ છું એટલે મારે પણ બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ. ચાલો ફરીથી રિપીટ કરું. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થનાર ગાંધીનગર કયા નંબરની મહાનગરપાલિકા બની છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજી, ઓપ્શન સી પાંચમી, ઓપ્શન સી ત્રીજી. તો આપણો જવાબ શું આવશે? અહીંયા બોલો. પ્રથમ છે, બીજી છે, પાંચમી છે કે ત્રીજી છે? અને આ માહિતી મેં સીએમઓ ઉપરથી લીધી છે. ક્યાંથી? સીએમઓ ઉપરથી. ઓકે, તો આપણો જવાબ આવશે સી પાંચમી. શું આવશે? ઓપ્શન સી પાંચમી નગરપાલિકા બની છે. બરાબર છે. હવે કોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. બરાબર. કેટલા? તો 25 કરોડના ગ્રીન બોન્ડ નું ગિફ્ટ સિટી ખાતે આયોજિત સમારોહમાં પરંપરાગત રીતે સેરેમોનિયલ બેલ વગાડીને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું. ક્લિયર થઈ ગયું તમારું એટલો પોઈન્ટ. હવે એ સિવાય કઈ કઈ મહાનગરપાલિકાઓ છે જે આમાં લિસ્ટેડ છે? બોલો, તમને ખ્યાલ હશે ને? આપણી પહેલા 8 નગરપાલિકા હતી અને પછી બીજી 9, એટલે કુલ 17 મહાનગરપાલિકાઓ છે અત્યારે હાલમાં. બરાબર. હવે કેવી છે? તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ પછી સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિટી ડેવલપમેન્ટની નેમ સાથે બોન્ડ ઇસ્યુ કરનાર ગાંધીનગર રાજ્યની 5મી મહાનગરપાલિકા બની. આવી ગયો તમારો મેઇન પોઈન્ટ. અહીંયા કઈ છે? અને આ માહિતી આખી મેં લીધી છે સીએમઓ ગુજરાત ઉપરથી, એનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાંથી. હવે આ વિડીયોની પીડીએફ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું શેર કરી દઈશ. ઘણા મિત્રો એવા હશે કે વિડીયો જોશે નહીં, લાઈક નહીં કરે, પણ હા, કન્ટેન્ટ એક વખત ઉપરથી જોઈને ગમશે એટલે સીધી પીડીએફ ડાઉનલોડ કરીને બેસી જશે. ખરું ને? પરંતુ એક વખત તમે વિડીયો તો જુઓ મારા વાલા. ચાલો હવે આગળ વધીશું. બોન્ડ થકી એકત્રિત થયેલ ભંડોળનો ઉપયોગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પર્યાવરણ પ્રિય વિકાસના ધ્યેયને સાકાર કરતા ગ્રીન પ્રોજેક્ટની અસરકારક કામગીરી, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરવામાં શરૂ થશે. હવે આપણે એક માહિતી જોઈ લઈશું કે ગુજરાતની 17 મહાનગરપાલિકા છે. કેટલી છે? 17. કઈ કઈ છે? નવી જોઈ લઈશું. જૂની તો આપણને ખબર છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર એ જૂની મહાનગરપાલિકા છે. હવે નવી કઈ છે? તો નવસારી, વાપી, નડિયાદ, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ આ બધી નવી મહાનગરપાલિકા છે, એમએનપી. બરાબર. તમારે એ યાદ રાખવાનું છે. પછી અત્યારે હાલ શાળા પ્રવેશોત્સવનું કયું સંસ્કરણ યોજાયું? બોલો. ઓપ્શન એ 23મું, ઓપ્શન બી 21મું, ઓપ્શન સી 25મું, ઓપ્શન ડી 10મું. બોલો, તમને ખ્યાલ હોય તો કહી શકો છો.
તો અહીં આપણો જવાબ આવશે, શું આવશે? ઓપ્શન એ 23મું. શું આવશે? ઓપ્શન એ 23મું. ઓકે, હવે ક્યારે યોજાશે? તો આજથી શરૂ થઈ ગયો થશે. 26 જૂનથી 28 જૂન સુધી ચાલશે. ક્લિયર? મહીસાગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ થશે અને છેલ્લે કચ્છમાં કમ્પ્લીટ થશે. પ્રથમવાર 2002-3 થી શરૂઆત થઈ હતી. એની સાથે કન્યા કેળવણી પણ ચાલી રહ્યું છે. બરાબર, હવે જુઓ, અહીંયા તમને મેં પ્રૂફ આપ્યું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગુજરાત. બરાબર, શાળા પ્રવેશોત્સવની 23મી શૃંખલા આગામી 26 થી 28 જૂન યોજાશે. હવે 4000 જેટલા ઉચ્ચ અધિકારીને એ લોકો, એ તો આપણે ડિટેલ નહીં કરવાની, આપણે અહીંયા જોઈશું કે ભૂપેન્દ્રભાઈ પટેલના 26 જૂનના રોજ મહીસાગર જિલ્લાથી 27 જૂને ગાંધીનગર અને 28 જૂને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવશે. ક્લિયર? હવે આ ડિટેલ એટલી નથી, પરંતુ આ તમારે યાદ રાખવાનું છે. આંગણવાડી પ્રવેશોત્સવ 2025. બરાબર, ગુજરાતનું નામાંકનમાં કેટલું નોંધાયું છે? 87.6%. આ તમારે યાદ રાખવાનું છે. હંમેશા જીપીએસસી આંકડાઓ પૂછે છે. પછી આરટીઈ હેઠળ શાળા પ્રવેશોત્સવમાં પણ જંગી વધારો થયો, એ પણ તમારે યાદ રાખવાનું છે. અમે પીડીએફ આપી છે, એમાં તમે એક વખત ડિટેલ જોઈ લેજો. બરાબર, એમાં શું છે? તો અભ્યાસની પ્રતિવર્ષ વિદ્યાર્થી દીઠ કેટલી 3000ની સહાય આપવામાં ગુજરાત પ્રથમ છે. બરાબર છે. જ્યારે અભ્યાસની વાત નીકળે છે ત્યારે એની વસ્તુઓ ખરીદવા, અભ્યાસની આનુષંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ 3000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે, ગુજરાત સરકાર, અને એમાં ગુજરાત સરકાર પ્રથમ ક્રમે છે. એટલું તમારે યાદ રાખવાનું છે. અચ્છા, તમને ખ્યાલ છે કે આ જે ચાલી રહ્યું છે એના લીધે સ્વાગત ઓનલાઈન પોર્ટલ, જે ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે, મહિનાના છેલ્લા ગુરુવારે યોજાય છે. ઓકે, મહિનાના છેલ્લા ગુરુવારે. આ નોટ ડાઉન કરી દેજો જે હું બોલું છું એ. સ્વાગત કાર્યક્રમ, જે ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે જનતાના માટે, મહિનાના છેલ્લા ગુરુવારે યોજાય છે. એને 30મી જૂને યોજશે. કેમ? તો અત્યારે હાલ આ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે એટલે. તો સ્વાગતનું પૂરું નામ તમારે મને કહેવાનું છે. ઓકે, તમારે મારું એટલું કામ કરી લેવાનું છે કે સ્વાગતનું પૂરું નામ મને કહેવાનું છે. હવે મિશન ઓફ સ્કૂલ એક્સેલન્સ દેશનું સૌથી મોટું શાળાકીય મિશન માનવામાં આવે છે. આ કયા રાજ્યની પહેલ છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી ગુજરાત. બોલો, તમને ખ્યાલ હોય તો મને ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ચાલો, હું તમને કહી દઉં છું. અહીંયા આપણું વહાલું પ્યારું ગુજરાત આવશે. શું આવશે? વહાલું પ્યારું ગુજરાત. બરાબર, એટલું બધું ગુજરાત આગળ છે કે તલાટીની પરીક્ષા પણ ક્લાસ 1 ના લેવલની આપે છે. હા ને? તો જો આ રહ્યું તમારું પ્રૂફ. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ દેશનું સૌથી મોટું શાળાકીય મિશન. શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવામાં ગુજરાતની પહેલ છે. બરાબર છે. 13,353 નવા વર્ગખંડો, 21,000 કોમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ ને 5,000 નવી સ્ટેમ લેબ્સ. ઓકે, પછી એક મસ્ત મજાનો ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીગલ ટ્રાફિકિંગ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 25 જૂન, ઓપ્શન બી 26 જૂન, ઓપ્શન સી 5 જૂન, ઓપ્શન ડી 12 જૂન. યાદ રાખજો ફ્રેન્ડ્સ. બોલો, તમને તો ખ્યાલ તો હોવો જ જોઈએ. તો અહીં શું જવાબ આવશે આપણો? ઓપ્શન બી 26 જૂન આવશે. શું આવશે? ઓપ્શન બી 26 જૂન આવશે. હવે 25 જૂન તો ચલો 26 જૂન તો પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો હતો? માદક પદાર્થો વિરુદ્ધ માટે દિવસ. બરાબર, તો પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો હતો? બોલો. તો અહીંયા મેં તમને લખેલું જ છે કે પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો 1989માં. ક્લિયર થઈ ગયું? હવે હું શું કહું છું? 25 જૂન. તો 25 જૂન કયો દિવસ છે? 25 જૂન
તો ભારત સરકાર એક રાજકીય દિવસ છે, બરાબર, બંધારણીય હત્યા દિવસ. આ ફક્ત કોઈ દિવસ નથી, પણ બંધારણીય હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક પ્રકારનું પોલિટિકલ કહી શકો છો તમે, બરાબર છે, પરંતુ આપણે યાદ રાખવાનું છે. કેમ? તો એ પૂછાશે, એની તમે સ્ટાર કરીને રાખજો, કારણ કે ભારતના ઇતિહાસમાં પણ એને કાળો દિવસ કહેવામાં આવે છે. ઇન્દિરા ગાંધીએ આ જ દિવસે 25 જૂન 1975 કટોકટી લાદી હતી, ઇમરજન્સી આર્ટિકલ 352 હેઠળ. ક્લિયર? આર્ટિકલ 352 હેઠળ કટોકટી લાદી હતી. એના લીધે દેશમાં તહેલકો મચી ગયો. તો એ કટોકટી ઉપર સાઇન કોણે કરી હતી? બોલો, કટોકટી ઉપર સાઇન કોણે કર્યા હતા? તમને ખ્યાલ હોય તો કહો. કયા રાષ્ટ્રપતિ દ્વારા એને સાઇન કરવામાં આવી હતી? બોલો. ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા સાઇન કરવામાં આવી હતી. પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? તો ઇન્દિરા ગાંધી. એમણે આ દિવસે 25 જૂન 1975 ના રોજ કટોકટી લાદી હતી આર્ટિકલ 352 હેઠળ, જેના કારણે અને એને સાઇન ફખરુદ્દીન અલી અહેમદે કરી હતી. ત્યારે હાલ એના 50 વર્ષ પૂર્ણ થયા અને સરકાર દ્વારા ઠેર ઠેર એમણે બંધારણ હત્યા દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. બરાબર છે? તો તમારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને યાદ રાખવાનો છે કે 25 જૂન બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવામાં શરૂ કર્યો છે ભાજપ સરકારે. બરાબર? અને આ બધા દિવસોમાં કેવું છે કે રહેતું રહેવાનું છે. જો ક્યારેક ભાજપની સરકાર જતી રહી અને કોંગ્રેસની સરકાર આવી તો એ પણ 8 નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવશે. કેમ? તો નોટબંધીથી દેશને નુકસાન થયું હતું. બરાબર છે? એટલા માટે. એટલે આ બધું ચાલ્યા કરવાનું, પરંતુ આપણે અત્યારે હાલ શું કરવાનું છે? યાદ રાખવાનું છે. કેમ? તો આપણે ગવર્મેન્ટ એસ્પિરન્ટ છે, એટલે પોલિટિકલ વે એ બધું છોડીને, સિનારિયા છોડીને આપણે આપણું કામ કરવાનું. ક્લિયર? હવે 5 જૂન તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને 12 જૂન તો બાળ મજૂરી વિરુદ્ધ દિવસ. આ બધા જ દિવસો મેં તમને રિવાઇઝ કરી દીધા છે. બરાબર? હવે આજનો છેલ્લો પ્રશ્ન. ટોપ 5 ક્વેશ્ચન નેહા લઈને આવે છે હંમેશા તમારા માટે, પરંતુ તમે શું કરો છો? લાઈક પણ નથી આપતા, શેર પણ નથી કરતા અને પૂરો વિડીયો પણ નથી જોતા. એનો મને કઈ વાંધો નથી, તમારી મરજી. તમે આખું નહીં જુઓ તો તમે જ વંચિત રહી જશો આવનારી પરીક્ષામાં. આમાંથી કોઈ પ્રશ્ન હશે તો એનાથી. બરાબર? અને રિવિઝન તો કરવું જ કરાવવું જ જોઈએ. ઘણા લોકો કરાવડાવે છે, પરંતુ મહિનામાં એકની એક વસ્તુ 4 વાર કરાવડાવે છે. આવી જાય તો 2 મહિનામાં 6 વખત થઈ જાય છે. રિવિઝન એવું પણ ના હોવું જોઈએ. રાઈટ? જે લોકો એક્ઝામમાં કદી આપવા બેઠા નથી એ લોકો એક્ઝામ માટે તમને ટોર્ચરિંગ કરતા હોય છે. રાઈટ? હવે ચાલો આપણે આપણા પ્રશ્ન ઉપર આવી જઈશું. અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી યાત્રા નીકળશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચાલો તો આપણે જોઈ લઈશું. આપણો જવાબ શું આવશે? 148મી રથયાત્રા છે. કયા નંબરની છે? 148મી. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે સામાન્ય કે પહિંદ વિધિ શું છે? તો સોનાની સાવરણી લઈને ભગવાનના રથ આગળથી સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ રથ આગળ વધે છે. પાણીનો છંટકાવ થાય છે ને પછી રથ આગળ વધે છે. આ વિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે છે. ભૂપેન્દ્રસિંહ પટેલના હસ્તે પહિંદ વિધિ થશે. બરાબર છે? પહિંદ વિધિ કોણ કરે છે? બરાબર? તો કોઈ પણ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. પહિંદ વિધિ શું છે? તો સોનાની સાવરણીથી રથની આગળ સફાઈ કરવી. બરાબર છે? પછી ભગવાનના બધા રથનું નામ. તો જગન્નાથના રથનું નામ શું છે? નંદઘોષ. મેં આમાં લખ્યું નથી, પરંતુ તમે નોટ ડાઉન કરી લેજો. નંદઘોષ, તલધ્વજ બલભદ્રનો અને એને પદ્મધ્વજ કહેવાય છે. પદ્મધ્વજ બી કહેવાય છે તો દેવી સુભદ્રાનો. ક્લિયર? હવે આ તમારે પ્રૂફ.
અમદાવાદની 148મી રથયાત્રા કેમ ઇમ્પોર્ટન્ટ છે જો. બરાબર, પહેલા તો શું છે, એઆઈ નો ઉપયોગ કરવામાં આવશે એટલા માટે. સૌપ્રથમ વખત 148મી રથયાત્રામાં એઆઈ નો ઉપયોગ કરવામાં આવ્યો. ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે. બરાબર છે, તો તમારે એ યાદ રાખવાનું છે. બરાબર, હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. હવે વિકલાંગો માટે પુસ્તક દીવા દાંડી. કયું? દીવા દાંડી. તો દીવા દાંડી બુક છે પુસ્તક એને લોન્ચ કરવામાં આવ્યું ભાનુબેન બાબરિયાના હાથે. બરાબર, તો કોના માટે છે? વિકલાંગો માટે છે. સીધો ક્વેશ્ચન આવી શકે છે તમને એવું કે એ પુસ્તક લોન્ચ કર્યું છે તો કોના હસ્તે કરવામાં આવ્યું છે? તો કોના હસ્તે? તો પુસ્તક ભાનુબેન બાબરિયાના હાથે લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર, બસ આટલું જ યાદ રાખવાનું છે. વધારે ડિટેલ કરવાની કઈ જરૂર નથી. ઓકે, ચલો હવે આપણે આગળ વધી જઈશું. બીજું શું છે? તો આસામના ગુવાહાટીમાં અંબુબાચીનો મેળો ભરાય છે. એટલે તમને સૌને ખ્યાલ હશે કે એની મેલી વિદ્યા માટે પ્રસિદ્ધ છે અંબુબાચીનો મેળો. કેમ ઉજવવામાં આવે છે? કામાખ્યા દેવીનું વાર્ષિક માસિક સ્ત્રાવ થાય છે એટલા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ચોમાસામાં લગભગ જૂન માસ દરમિયાન આ ઉત્સવ શરૂ થાય છે. તો તમારે યાદ રાખવાનું છે, કામાખ્યા દેવીનું વાર્ષિક માસિક સ્ત્રાવ આવે છે એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે. હવે મંદિરના ગર્ભગૃહમાં પ્રતિક રૂપે યોનિની પૂજા થાય છે. બરાબર છે, અહીં યોનિની પથ્થરની યોની આપેલી છે પ્રતિક રૂપે, ને એની પૂજા દર વર્ષે થાય છે. ને એમ કહેવાય છે કે માતાજી માસિક સ્ત્રાવમાં વાર્ષિક રૂપે આવે છે એવી માન્યતા સાથે ઉજવાય છે. હવે એક લોકવાયકા છે કે મંદિર કોણે બનાવ્યું હતું? તો નરકાસુર નામના રાક્ષસે બનાવ્યું હતું. ઓકે, અને એની પુનઃનિર્માણ કરાવ્યું હતું રાજા નરનારાયણે. બરાબર છે, તો બસ હવે આપણું અહીંયા સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા જ પૂરું થશે. અને કાલનો તમે મારો વિડીયો ના જોયો હોય ને તો તમને અફસોસ ના થાય ફ્રેન્ડ્સ. બરાબર, એટલા માટે કે એમાં મેં બધા જ એસડીજી ગોલ આપી દીધા છે. 25 જૂનનો જે વિડીયો છે એમાં મેં તમને બધા જ એસડીજી ગોલ કરાવ્યા છે. તો તમે એક વખત 17 એસડીજી ગોલ જોઈ લેજો. ઘણી વખત વન લાઇનર તરીકે પૂછાતા હોય છે કે આ કયા નંબરનો એસડીજી ગોલ છે. બરાબર છે, તો તમારે એ વાંચ્યું હશે, તમારી પાસે પીડીએફ હશે તો તમને ચોક્કસથી મદદરૂપ થશે. અને તમે આમાંથી પ્રશ્ન તો તમે જોશો જ, કારણ કે મેં જેટલા પણ મારા વિડીયો કર્યા છે એમાંથી તમે મારી જેટલી પણ હમણાં પરીક્ષા પૂછાય છે ને એમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે કે મેં કરાયું છે કરંટ, એમાંથી આ બેઠું આવ્યું છે. ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે એ તમારો લોસ છે. બરાબર, તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે તમારા માટે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને પૂરા વિડીયો જુઓ તો તમને ફાયદો થશે. આમાંથી ક્વેશ્ચન તો આવવાના જ છે. ગુજરાતના મ્યુઝિયમો મેં કરાવી દીધા છે તો એ પણ જોઈ લેજો એક વખત. બરાબર છે ફ્રેન્ડ્સ? તો ચલો હવે આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરી કાલે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.